તમને પણ રાત્રે મોડા સુધી જાગવાની આદત છે ને વિચારો છો કે તેનાથી કોઈ નુકસાન નથી થતું તો તમારી આદત બદલવાની જરૂર છે. તાજેતરમાં થયેલા એક મોટા રિસર્ચમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. રાત્રે મોડે સુધી જાગવાની આદત અંગે ઘણા તજજ્ઞો અનુસાર 70,000 થી વધુ લોકો પર 8 વર્ષ સુધી કરવામાં આવેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 1 વાગ્યા પછી સુવાની માનસિક અને વ્યવહારિક સમસ્યાનું જોખમ વધી જાય છે અને મોડી રાત્રે સુવાથી વધી શકે છે માનસિક બીમારીઓનો ખતરો. ત્યારે રિસર્ચ મુજબ મોડી રાત્રે ઊંઘનારા ડિપ્રેશન અને એન્ઝાઇટી જેવી માનસિક બીમારીઓનો ખતરો વધે છે અને સ્ટડીના સિનિયર લેખક અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે સૌથી વધારે નુકસાન મોડી રાત સુધી જાગનારા લોકોને થાય છે અને રાત્રિના સમયે લોકો ઘણી વખત ખરાબ નિર્ણય લે છે જેની અસર તેમની માનસિક સ્થિતિ પર પણ પડે છે અને સંશોધન મુજબ મોડી રાત સુધી જાગનારમાં આત્મહત્યાના વિચારો, હિંસક ગુનાઓ, આલ્કોહોલ અને ડ્રગ્સનું સેવન અને અતિશય આહાર જેવી આદતો જોવા મળે છે. આ સાથે જો તમે ઈચ્છો છો કે તમને ઊંઘ સારી આવે અને તમારા માનસિક સ્વાસ્થ્ય પર કોઈ અસર ન થાય તો રાત્રે 1 વાગ્યા પછી જાગવાની આદત છોડી દો અને અપનાવો આ બધું. જેમ કે દરરોજ એક નિશ્ચિત સમયે સૂવું અને જાગવું. ભલે રજાનો દિવસ કેમ ન હોય તો પણ સૂવાના 1 કલાક પહેલા મોબાઈલ, ટીવી અને લેપટોપથી દૂર રહો અને સૂતા પહેલા હળવું મ્યુઝિક સાંભળો, પુસ્તક વાંચો અથવા ધ્યાન કરો અને કેફીન અને ભારે ભોજનથી બચો. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાતોના જણાવ્યા આધારિત છે. BS9 TV ન્યૂઝ કોઈ આવી પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.